હાલો મિત્રો, નવા એક વ્લોગમાં તમારું સ્વાગત. અને મિત્રો આજ જઈએ આપણે પગપાળા ચોટીલા જઈએ ને આપણે ઘરે પૈસા લઈ લીધા વાડે મિત્રો સીધા કરી નાખ્યા. પગ્યા લાગીને જઈએ આપણે ફોડિયનમાં અને આટલા જણા હેવી ગતો, અનિલ ડીગડું અને જીગર આહિર અને એક કેતન બ્લોગર અને એક નીલકો આવે તો આવે ને અમે જવાના હેવી ક્યાં રંબા હો નકરા ક્યાં પહોંચશું આપણે ચોટીલા કે પહોંચશું ક્યાં પહોંચ્યું હાલો તમે મિત્રો જોતા રહીજો. હાલો ક્યાં પહોંચ્યું કા અને શું થાય હાલો તો નીલકો આવે લેતા જઈએ આપણે નકર હાલે જઈએ. હાલો મિત્રો આપણે કેપે ચા બા પી લીધો હે, ગાંઠિયા ખાધા નહીં કા દીકડું ઓલા બે આગળ નીકળી ગયા હે. અને મિત્રો જો વાદળા કહેવાય છે, વરસાદ નો આવે. જો મિત્રો કેપે અહીંયા આપણે ચા બા પી લીધો ને હવે આજ આવી છીએ આપણે કેટલા 3 કિલોમીટર કાપ્યું કા 3 કિલોમીટર કાપ્યું અડધી કલાકમાં ક્યારે આપણે પહોંચવી અને શું થાય હાલવી ના હાલવી. ઓલા બે તો નિરાચ્યા છે ને આગળ હાલતા થઈ ગયા ને અમે આવી છીએ. હા લીવરો તો હાલો તમે મિત્રો જોતા રહીજો. મિત્રો ફાઇનલી આપણે 10 કિલોમીટર કાપી નાખ્યું છે, 10 ને 9 જ નહીં 9 કિલોમીટર કાપી નાખ્યું છે. અડધી કલાક આવડે ને હાટું બેઠા આવે હાલી નહીં એકવાના કા તો મિત્રો ખાઈને પહોંચી ગયા આવી અને ગયા. હા કેટલું 18 કિલોમીટર થાય ને 18 કિલોમીટર કાપવાનું છે. હાલો આગળ જઈને તમને દેખાડો 18 કિલોમીટર થાય. અને આવડાનીનો ભરોસો નહીં, આ બેનો અડધી કલાક બેઠા તો અત્યારે આવ્યા ઘરેથી આવડાનીનો ફોન આવી ગયો કે હલાવે છે ને હારે તમે ક્યાં બેસી ગયા હતા. અને જો આમ એ ગામના હલાવે છે તો હાલો હલાવો તો હાલો મિત્રો આગળ જઈને દેખાડ્યું. તો મિત્રો બીજો ત્યાં પાવી ગયો ને અહીંયા એક ડીશ લઈ લીધી આપણે ગાંઠિયાની જોઈ જો અનિલભાઈ એમાં આપણે એક કાપ્યું અને થોડુંક ખાઈ લેવી એટલે થોડુંક ખાઈ લીધું. હા બીજો ક્યાં આવશે થોડોક આગો 2-3 કિલોમીટર કાપવું જશે. અને ઓલા રહી ગયા છે જીગર આહી નહીં થોડાક વાહે ને આપણે જઈએ આગળ એમથી થોડા એ વાહે આવતા દિશે ને આપણે જઈએ આગળ થોડા. તો હાલો તમે મિત્રો જોતા રહી ગયો ક્યાં પહોંચ્યું શું થાય. પહોંચી જ જઈશું નહીં પહોંચી જઈએ તારો તો મિત્રો જોઈ ગયો. તો મિત્રો ત્રીજો ક્યાં પાયો ને અહીંયા થોડા એથી પી લીધી. હવે મિત્રો જો અહીંયા ચોટીલા કેટલા કિલોમીટર જો મિત્રો 18 જ તે ચોટીલા રાજકોટ જો મિત્રો હે 18. તો મિત્રો 18 કિલોમીટર કાપવાનું છે. હાલો ખાલી 18 જ છે. તો મિત્રો હાલા જાય અહીંયા ગૌતમ સાહેબ અનિલ દીગડું થોડા બોડા પી લીધી. તો હાલો મિત્રો હાલી જાય હવે ક્યાં પહોંચ્યું ને હવે ક્યારે ક્યાં પાવે તમે જોતા રહી ગયો. મિત્રો આપણે પાણીની બોટલ લઈ લીધી છે 3 એક એટલે કાંઈ ઉપાય નહીં. અડધી સુધી બીજે આવે તો અહીંયાથી લઈ લઈશું આપણે એટલે કાંઈ ઠેઠ ઉપાય નહીં કા. તો હાલો મિત્રો જઈ આપણે જામવાડી પહોંચી ગયા એવી પેટ્રોલ પંપને પહોંચી ગયા. અહીંથી જે કેટલું કાપવાનું થાય છે ખબર છે 2 કિલોમીટર કાપ્યું એટલે 16 કિલોમીટર. હા 16 કિલોમીટર કાપવાનું છે. હાલો હવે મિત્રો એની લો ચા લાવ્યો છે આપણે પી લઈએ અને અહીંયા પાઈ ગયા છે. આ એમ કે ખાવા જવા અને આ ના પાડે પછી હાલી નહીં તો આટી સડી જાય પેટમાં. તો હાલો મિત્રો ચા બા પી લઈ પછી આપણે. તો મિત્રો ચોટીલા કંઈક 15 કિલોમીટર જેવું છે જોઈ દો. ખાલી 15 કિલોમીટર કાપવાનું છે અને હાલા જ જઈએ છીએ અમે 12 વાગ્યા. અહીંયા કેટલા વાગ્યા પહોંચ્યું આપણે જોયું આપણે. હાલો હા હાલવી ક્યાં પહોંચવી. બાપા સીતારામની મઢુલીએ બેહવાનું છે ત્યાં પાવે તો અહીંયા જી હોય ચા બા પી હાલ્યા જઈશું. તો હાલો તમે મિત્રો જોઈજો અને કોમેન્ટમાં જય જાઉનમાં લઈ નાખજો મિત્રો. તો મિત્રો આપણે ચા બા પીને બેઠા થઈ ગયા છે કાંઈ નહીં અને ત્યાં ઉતરાયું. જો મિત્રો આ રોડ છે આમ આટો ફરવા કરતા આપણે ડાયરેક્ટ આવ્યા. જો આ વાહન જાય નહીં એ ઠેઠ અહીંયા નીકળે ને આપણે પાથરા પીડા છે. તો મિત્રો આવી કંઈક કેળી છે અને હેલા જ આવી છે કા પોરો ક્યાં જઈને ખાવાનું. હા અહીંયા જઈને પોરો ખાવ તો ત્યાં સુધી ખાવાનું નથી ને કે ટાંગા બહુ દુખે. તો હાલો અહીંયા જઈને દેખાડશું. તો મિત્રો ફાઇનલી આપણે બાપા સીતારામની મઢુલીએ પહોંચી ગયા એવી જોઈ જાઓ મિત્રો. તો હાલો મિત્રો આપણે અહીંયા જઈને બેહવી ઘડી કા બેહવું છે ને. હાલો અહીંયા જઈને બેહવીને દેખાડ્યું આપણે. તો મિત્રો આપણે બે જે ઓલા ચીબડોની વાઈ બે ક્યારે આવે કા મિત્રો જો અહીંયા ભજન હે જો. અને મિત્રો આ સાઈડ હિસકા ને એવું જો આમ જો દેખાય મિત્રો આ સાઈડ
જો અહીંયા દેખાય ઈસકા અને ભજન એ મિત્રો જો આ સાઈડ જો અહીંયા તો મિત્રો અહીંયા અડધી કલાક બેવાનું છે અને પછી નીકળવાનું છે આપણે જીગલો નહીં આવે તો ભલે ન આવે તો ભલે આપણે નીકળવાનું છે આપણે ખાઈ લેવી આપણે પોરો ખાઈ લેવી અને પછી આપણે નીકળવી હાલો તો મિત્રો બાપા સીતારામની મઢું આપણે હાલતા થઈ ગયા અહીંયા બેઠા નહીં 5 મિનિટ બેઠા કે બેહવું નથી આપણે આમ આગળ જઈને કે બેહશું હવે કેટલા કિલોમીટર રહ્યો ખબર મિત્રો ખાયલી જો મિત્રો 9 કિલોમીટર રહ્યું છે જો મિત્રો 9 કિલોમીટર રહ્યું છે 9 કિલોમીટર હવે કાપવાનું છે મિત્રો ફાઇનલી આપણે નાવાને વટી ગયા છે પગ કાંઈ દુખતા છે નહીં ને આપણે ધોડ્યા દેવી ગાડીગડું હા સરખો સાંઈ આંખ કાઢો નથી જો મિત્રો અહીંયા ચોટીલાનો ડુંગર દેખાય જો મિત્રો આ લાઈટ થાય ને આ એ ચોટીલાનો ડુંગર હવે કેટલા કિલોમીટર કાપવાનું છે 2-3 હોય વધારે કેટલું બતા 8 હતો એટલે એમાં થઈ ગયા 7 કિલોમીટર કાપવાનું છે હાલો અહીંયા જઈને હવે સાહેબ મિત્રો પોરો ખાવો જોઈએ આગળ જઈને સાયકલ પોરો થાય નથી ખાતો 1 મિનિટ પોરો ખાવી છે કે મંદિર અહીંયા નહીં ખોલ્યું 2 વાગ્યા છે એટલે મંદિર નહીં ખુલ્લું હોય 5 વાગે લગભગ મંદિર ખુલે એટલે ઘડીક બેસું અને પછી નીકળશું હાલો તો મિત્રો હવે 4 કિલોમીટર રહ્યું છે અને 4 કિલોમીટર કાપવાનું છે આખું છે હા ખાલી 4 કિલોમીટર કાપવાનું છે કપી નહીં જાય અહીંયા સુધી આયા હેવી તો એટલું 4 કિલોમીટર નો કપાય 4 કિલોમીટર ટાઈપ નહીં હાલો હવે જે પોરો નથી ખાતો મિત્રો હવે કાંઈક પેટ્રોલ પંપ આવે અહીંયા પોરો ખાવાનો પેટ્રોલ પંપ ક્યાં છે આગળ છે અહીંયા જઈને પોરો ખાવાનો છે હાલો હવે તો મિત્રો આપણે ફોન લઈ લીધા છે આના ભાઈબંધનું હતું કાંઈ કાં ત્યાં હતો ને કયા ગામના છે કાનપુરના છે ને આપણે ફોન લઈ લીધા છે 3 કિલોમીટર હવે કાપવાનું છે ખાલી તો હાલો 3 કિલોમીટર ટાઈપ નહીં થયું હવે પેલા હાફ ખાવો છે આગળ જઈને પોરો થોડો મિત્રો 3:30 થઈ ગયા છે ને એની નિશાળે જઈને વિયા જોઈ જો કંઈક આવું નામ છે ગતા શું નામ તમારે રોજની થયું અમારે રોજનું રોજ થયું જો મિત્રો આવું નામ છે રૂમમાં ભાઈબંધને ઉઠાડીને આવ્યા અને હવે જવાનું છે જો કેટલું આખું ખબર કિલોમીટર જ કાપવાનું તો આ લાઈટું દેખાય અહીંયા જવાનું છે હાલો મિત્રો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા જોઈ જો જીરો હવે દેખાડે જો મિત્રો હા હવે ડુંગરે જવાનું છે અહીંયા જઈને દેખાડું જો જીરો છે હવે ડાયરેક્ટ ડુંગરે જવાનું અહીંયા જઈને દેખાડું તો મિત્રો ફાઇનલી આપણે ડુંગર પાસે પહોંચી ગયા છે જોઈ જાઓ જો મિત્રો હાલો મિત્રો ગેટે થઈને દેખાડું જો મિત્રો ડુંગર કેટલો ઊંચો છે 1000 પગથિયા છે 1000 પગથિયા ચડવાના છે હાલો તો ચડી જઈશું ને ગવતા ચડવી હાલો તો મિત્રો ફાઇનલી આપણે ચાલુમાના ગેટે પહોંચી ગયા હેવી અને હવે જવાનું છે ડુંગર ચડવાનો છે મિત્રો જો મિત્રો ઠેઠ ચડવાનો છે તો હાલો મિત્રો હવે સાંપલ ઉપર મિત્રો અમે આ ડુંગર ઉપર સીડા સીડી જો મિત્રો આ સાઈડ રહી જાય અને અમે આવોમાં સીડા હેવી જો મિત્રો કેટલા નજારો તમે મિત્રો જો ભાઈ અખરા સાઈડથી જો મિત્રો આ સાઈડથી નજર જ અલગ આવે મિત્રો આમાં અમે હાલવી અહીંયા પડ્યા એટલે ડાયરેક્ટ નીચે જ આવી મિત્રો અહીંયા જ છે મંદિર હવે અહીંયા હાલે એવું ને કાંટા છે તો મિત્રો હવે જાવી ગળદી છે એટલે દર્શન કરાવવું તેમ ન કરાવવું એવું છે તો હાલો દર્શન થાય ને તો કરાવીશ તમને હાલો તો મિત્રો આપણે અડધી કલાકથી ચડતા હતા અડધી કલાક ઉપર થઈ ગયું છે આ આપણે ઠેઠથી અડધેથી ચડ્યા એવી જો મિત્રો સીડિયા ગળદી કેટલી અહીંયા ને અહીંયા વચ્ચો હોય ગળદી એટલી છે ને ત્યાં પછી આમાં આવ્યા આમાં મિત્રો દડ્યા હોય ને તો હાવ નીચે વહી જાય કાંઈ નીલા એમાં હાયા આવી આપણે હાલો તો દર્શન કરવા જઈશું હવે તો હાલો મિત્રો દર્શન કરવા જઈએ થાય તો તમને કરાવવા મિત્રો આપણે લાઈનમાં આવી ગયા દર્શન દર્શન કરતા જઈએ આપણે મિત્રો
મિત્રો રિયલમાં દર્શન કરી લો જોઈ દેવા. મિત્રો આપણે પગે પગે લાઈક લેવી પછી હાલો મોબાઈલ. તો મિત્રો નારિયેળ એવું વધારીને બીજા આવી ઘરે લઈ જવાની જો મિત્રો ગળદી છે કાંઈક અહીંયા પાછા આવે નીચે જ આવી છે અમે હરખું આવે તો નીચે જવું એને કરી અહીંયા પડ્યું એટલે ડાયરેક્ટ નીચે પહોંચવી એટલે ઉપરથી વહી જવું સારું છે. હાલો મિત્રો કાંઈક જોઈ તો મિત્રો આપણે નીચે વિયાયા હેવી હવે માન આયા હેવી. આ શેડિયા તો મિત્રો હાલ્યા જ નથી. આ બારો બારથી ને દાયલા હમણાંમાં બીજી પણ અહીંયા આવીને આ રહ્યું ને અહીંયા આવીને સીડિયા સેડ્યા ગળદી એટલી છે મિત્રો. તો હાલો મિત્રો હવે જવાનું છે આપણે ઘરે. તો મિત્રો આજના વ્લોગમાં એટલું કહે તો મળી નવા એક વ્લોગમાં ત્યાં સુધી જય ભારત.